वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 1:74માં આવતી સુક્તિ દશ્યત કૃણોસ્વદ્વરમ આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે. તો ઋગ્વેદ 1:74માં વેદ ભગવાન કહે છે કે દશ્યત કૃણોસ્વદ્વરમ, અર્થાત કે સજ્જનો સત્કર્મોમાં સહાય કરે છે. આ પ્રમાણે વેદ ભગવાન અહીં એવું કહે છે કે જે સજ્જન પુરુષ છે એ સત્કર્મોમાં હંમેશા સહાયભૂત થતા હોય છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે સજ્જનનો અર્થ શું થાય, તો સજ્જન શબ્દ બે શબ્દથી બનેલો છે, સત અને જન. સત શબ્દનો અર્થ થાય છે સત્ય, શુભ, સદાચારયુક્ત, ધર્મનિષ્ઠ અને કલ્યાણકારી. અને જનનો અર્થ થાય છે વ્યક્તિ અને મનુષ્ય. સજ્જન તે છે જે મન, વચન અને કર્મથી ધર્મનું પાલન કરે, અન્યનું હિત ઈચ્છે, સત્ય બોલે, દયા, ક્ષમા, વિનય અને પરોપકાર જેવા સદ્ગુણો જેની અંદર હોય એ વાસ્તવની અંદર સજ્જન કહેવામાં આવે છે. અને આ સજ્જન પુરુષોનો એવો સ્વભાવ હોય છે, એઓની સહજ પ્રકૃતિ હોય છે કે તેઓ હંમેશા પરમાર્થ, સત્ય અને સત્કાર્યમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સહાયભૂત થતા હોય છે. શાસ્ત્રોમાં સજ્જનના આ ગુણને ઉદાત્ત માનવામાં આવેલો છે. જે પ્રમાણે વૃક્ષો પોતે ટાળ છે, તાપ છે, વર્ષા છે ઇત્યાદિ સહન કરીને પણ અન્યને છાંયડો આપે છે તથા પુષ્પ છે, ફળ છે ઇત્યાદિ આપે છે, તેમ સજ્જનો પણ અન્યના શ્રેય અને કલ્યાણમાં આનંદનો અનુભવ કરતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સજ્જનો કોઈ પણ જાતના સ્વાર્થ વગર અન્યને સહાયભૂત થઈ પોતે આનંદની અનુભૂતિ કરતા હોય છે. આ સંબંધમાં સુભાષિતની અંદર કહેલું છે કે એતે સત્પુરુષા પરાર્થ ઘટકઃ સ્વાર્થાન પરિત્યજ્ય સામાન્યાસ્તુ પરાર્થમુદ્યમ ભૃતઃ સ્વાર્થા વિરોધેન યે તે મે માનુષ રાક્ષસા પરહિતં સ્વાર્થાય વિઘ્નંતિ યે વિઘ્નંતિ નિરર્થકં પરહિતં તે કેન જાનીમહે. અર્થાત કે જેઓ પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને પણ અન્યના સત્કાર્ય કે પરમાર્થમાં પ્રવૃત્ત રહે છે તેઓ શ્રેષ્ઠ સત્પુરુષ છે. જેઓ પોતાના સ્વાર્થને નુકસાન પહોંચાડ્યા વગર અન્યનું ભલન કરે છે તેઓ સામાન્ય લોકો છે. જેઓ પોતાના સ્વાર્થ માટે અન્યના ભલાનો નાશ કરે છે તેઓ મનુષ્યરૂપી રાક્ષસો છે. પરંતુ જેઓ કોઈ પણ કારણ વગર બીજાના સત્કાર્યમાં વિઘ્ન નાખે છે તેઓ કોણ છે તે જાણી શકાતું નથી. આ પ્રમાણે અહીં સુભાષિતની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જેઓ પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને પણ અન્યના સત્કાર્ય કે પરમાર્થમાં પ્રવૃત્ત રહે છે વાસ્તવની અંદર એ જ સત્પુરુષ છે. આવા સત્પુરુષોને સામેવાળી વ્યક્તિ થકી કોઈ પણ જાતની આકાંક્ષા હોતી નથી. એ લોકો એમને સહાયભૂત થતા હોય છે તો પણ નિસ્વાર્થ રૂપે સહાયભૂત થતા હોય છે. શ્રીમદ વાલ્મીકી રામાયણના
અરણ્ય કાંડમાં વાલ્મીકીજી કહે છે, ન ત્વેવ સજ્જનઃ ક્રુદ્ધઃ ક્ષમમ અર્હંતિ કસ્યચિત ये શરણ્યમ અનુપ્રાપ્તઃ ત્રાતવ્યઃ સંતિ સર્વદા. અર્થાત કે સજ્જનો ક્યારેય કોઈને વિના કારણે દુઃખ કે કષ્ટ આપતા નથી, પરંતુ જેઓ શરણે આવે છે કે સહાયની અપેક્ષા રાખે છે તેવા લોકોનું સજ્જનો સદાય રક્ષણ કરે છે અને તેમના કાર્યમાં એવો સહાય રૂપ થાય છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસની અંદર સજ્જનોના લક્ષણ જણાવતા કહે છે કે સંત સહજ સ્વભાવુ ખગેશા પરહિત બસદ જીન નિજ મન ક્લેશા ખલ સસી સમ હરહિ પર તાપા રવિ સમ પર દુઃખ દુરહીમ પ્રતાપા. અર્થાત કે સંતો અને સજ્જનોનો સ્વભાવ જ સહજ હોય છે કે તેઓ બીજાના હિત અર્થાત કે સત્કાર્ય માટે પોતાના મનનું કષ્ટ પણ સહન કરી લે છે. તેઓ સૂર્ય અને ચંદ્રની જેમ બીજાના સંતાપ અને દુઃખને દૂર કરવા માટે સદાય તત્પર રહે છે. આ પ્રમાણે અહીં ગોસ્વામી તુલસીદાસજી પણ સજ્જનની વ્યાખ્યા કરતા, સજ્જનના લક્ષણ આપતા કહે છે કે જેઓ હંમેશા કોઈ પણ જાતના સ્વાર્થ વગર લોકોને સુખ પહોંચાડતા હોય, લોકોની સેવા કરતા હોય, વાસ્તવમાં એ લોકો જ સજ્જન કહેવાના અધિકારી છે. ભર્તુહરિ નીતિ શતકમાં કહે છે કે ક્ષીરેણાત્મગતો દકાય રુચિરા દત્તા ગુણ પૂર્વવત ક્ષીરાતાપમ વેક્ષ્યતે ન પયશા સ્વાત્મા કૃષાણો રતઃ ગંતો પાવકમુન્મુખમ તદુદકમ દ્રષ્ટ્વા તુ મિત્રપદમ સંસર્જત્યભિવેલ્લતિ સ્વયમહો મૈત્રી રજઃ સતઃ. અર્થાત કે સજ્જનોની મૈત્રી અને મદદ કરવાનો સ્વભાવ દૂધ અને પાણી જેવું હોય છે. દૂધ પોતાનામાં ભળેલા પાણીને પોતાના ગુણ અર્થાત કે સફેદ રંગ અને સ્વાદ આપી દે છે. જ્યારે દૂધને અગ્નિ પર ઉકાળવામાં આવે છે ત્યારે મિત્ર દૂધનું દુઃખ જોઈને પાણી પોતે અગ્નિમાં બળી જાય છે. સજ્જનો આવી જ રીતે વગર કોઈ સ્વાર્થે મિત્ર કે સત્કાર્ય કરનાર વ્યક્તિના દુઃખમાં પોતાનું સમર્પણ આપીને તેની મદદ કરે છે. પંચતંત્રમાં વિષ્ણુ શર્મા કહે છે કે અહો એસામ વરમ જન્મ સર્વ પ્રાણ્યુપજીવનમ ધન્ય મહિર્હા યેભ્ય નિરાશા યાન્તિ નાર્થિનઃ. અર્થાત કે વૃક્ષોનું જીવન ખરેખર ધન્ય અને શ્રેષ્ઠ છે, જેના પર તમામ પ્રાણીઓ નભે છે. વૃક્ષો સજ્જનો સમાન પાસે આવેલો કોઈ પણ યાચક કે મદદ માગનાર ક્યારેય નિરાશ થઈને પાછો જોતો નથી. આ પ્રમાણે સજ્જનો કેવા છે તો એવો વૃક્ષના જેવા છે એવું અહીં પંચતંત્રની અંદર કહેવામાં આવેલું છે. કુલાર્ણવ તંત્રની અંદર કહેલું છે કે આત્માનો હિતમન્વિચ્છન પરહિતે રતો ભવેત પરહિતે કૃતે દેવી આત્મહિતમ ભવેદ ધ્રુવમ. અર્થાત શિવજી દેવી પાર્વતીને કહે છે કે હે દેવી, પોતાના આત્માનું કલ્યાણ ઈચ્છનારાએ હંમેશા અન્યના હિત અને સત્કાર્યમાં લીન રહેવું જોઈએ, કારણ કે બીજાનું હિત કે મદદ કરવાથી પોતાનું કલ્યાણ નિશ્ચિતપણે થાય છે. આ પ્રમાણે ભગવાન શંકરે દેવી પાર્વતીજીને કહેલું છે. શ્રીમદ ભાગવતમાં 8મા સ્કંદના 7મા અધ્યાયમાં સુખદેવજી મહારાજ કહે છે કે તપ્યંતે લોકતાપેન સાધવઃ પ્રાયશો જનાઃ પરમારાધનમ તદ્ધિ પુરુષસ્યાખિલાત્મનાઃ. અર્થાત કે જે સજ્જન અને સાધુ પુરુષો હોય છે તેઓ બીજા લોકોનું કે જગતનું દુઃખ જોઈને પોતે દુઃખી થાય છે અને અન્યના દુઃખ દૂર કરવા માટે પોતે કષ્ટ સહન કરી લે છે. સર્વ પ્રાણીઓના અંતકરણમાં બિરાજમાન ભગવાનની આનાથી મોટી બીજી કોઈ જ સર્વોત્તમ આરાધના કે સેવા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતે કષ્ટ સહન કરીને અન્યને સુખી કરવા એ બીજાના હૃદયમાં રહેલા ભગવાનની સૌથી મોટી સેવા છે.
અને સજ્જનો અનાદિકાળથી આ જ ક્રિયા કરતા આવેલા છે. આ સંદર્ભમાં અન્ય રામાયણોમાં એક ચરિત્ર આવે છે. ચરિત્ર એવું છે કે રાક્ષસ રાજ રાવણ જ્યારે માતા સીતાનું અપહરણ કરીને એને લંકા લઈ ગયો અને ભગવાન શ્રી રામ સુગ્રીવ આદિક વાનરોની સહાયતાથી સમુદ્ર પર સેતુનું નિર્માણ કરી લંકા જવા તૈયાર થયા અને બધા જ વાનરો મોટી મોટી શિલા લાવી ત્યાં ઉપસ્થિત કરે છે અને નલ અને નીલ નામના વાનરો કે જેઓને આશીર્વાદ રૂપી એવો શાપ પ્રાપ્ત થતો કે એવો પાણીની અંદર કંઈ પણ વસ્તુ નાખશે એ તરતી જ રહેશે, તો એ નલ અને નીલ બધા જ વાનરોની સહાયતાથી સમુદ્ર પર સેતુનું નિર્માણ કરી રહ્યા હતા. તે સમયે આ સત્કર્મમાં સહાય થવાને અર્થે એક ખિસકોલી પણ ત્યાં આવી અને ખિસકોલી સમુદ્રના પાણીમાં પોતાના સંપૂર્ણ શરીરને ભીંજવી નાખી સમુદ્રની રેતી પર જાય અને રેતીમાં આળોટે અને પછી એ ખિસકોલી ત્યાં આવે કે જ્યાં સેતુનું નિર્માણ થતું હતું અને ત્યાં આવી એ પોતાની રજ ખંખેરી નાખે. આ પ્રમાણે જ્યારે પેલી ખિસકોલી આ ક્રિયા કરતી હતી, ભગવાન શ્રી રામની દ્રષ્ટિ એ ખિસકોલીની ઉપર પડે છે. ભગવાન શ્રી રામ એ ખિસકોલી પાસે આવે છે અને ખિસકોલીને હાથમાં ઉઠાવે છે. સર્વજ્ઞ એવા ભગવાન શ્રી રામ, સર્વ ભાષાને જાણનારા એવા ભગવાન શ્રી રામ એ ખિસકોલીને પૂછે છે કે તું અહીં શું કરે છે? ત્યારે ખિસકોલી કહે છે કે પ્રભુ, હું તમને સેતુ બાંધવામાં સહાયરૂપ થાઉં છું. નલ અને નીલ સેતુનું નિર્માણ કરે છે અને એક શિલા સાથે બીજી શિલાને ગોઠવે છે, ત્યારે એની વચ્ચે જે જગા રહે છે ને એ જગાને હું મારી રેતી દ્વારા પૂર્ણ કરું છું, જેથી તમે અને તમારા ભક્તો જ્યારે આ સેતુને પાર કરો ત્યારે તમારા પગની અંદર એ શિલાઓ ખૂંચે નહીં. એટલે માટે હું વારંવાર સમુદ્રની અંદર મારા શરીરને પલાળી એની રેતીમાં આળોતું છું અને અહીં આવી એ બધી રેતી ખંખેરું છું. આ પ્રમાણે જ્યારે પેલી ખિસકોલીની વાત સાંભળીને ભગવાન શ્રી રામ અતિશય દ્રવિત થઈ ગયા અને એઓએ પોતાનો કરકમલ એ ખિસકોલીના શરીર પર ફેરવો. કહેવાય છે કે ભગવાન શ્રી રામે પોતાનો કરકમલ એક ખિસકોલીના શરીરની ઉપર ફેરવો અને એને લઈને ભગવાન શ્રી રામના હાથની છાપ એ ખિસકોલીની ઉપર પડી ગઈ. આજે પણ તમે જોજો ખિસકોલીની ઉપર તમને સફેદ અને કાળા કલરના બે હાથના નિશાન જોવા મળશે. એ નિશાન ભગવાન શ્રી રાઘવે એના પર પાડેલા છે. ભગવાન શ્રી રામ આ ખિસકોલીની સેવા જોઈને અતિશય દ્રવિત થઈ ગયા હતા કે આ મૂંગું પ્રાણી પણ આ સેતુ નિર્માણમાં આટલું બધું સહાયભૂત થાય છે. અને એટલે માટે ભગવાન શ્રી રામે પોતાનો વરદ હસ્ત એ ખિસકોલીની ઉપર ફેરવેલો હતો અને એને લઈને એ ખિસકોલીના શરીર પર પટ્ટા પડી ગયા હતા.
આ પ્રમાણે જ્યારે પણ કોઈક વ્યક્તિ સત્કર્મ કરવા માટે તૈયાર થતું હોય ત્યારે સજ્જનો હંમેશા એના એ સત્કર્મમાં સહાયભૂત થતા હોય છે. માટે આપણે પણ કોઈ સ્થાન પર કોઈ સત્કર્મ થતું હોય તો એ સત્કર્મમાં હંમેશા સહાયભૂત થવું. કારણ કે સત્કર્મમાં સહાયભૂત થવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે પેલી ખિસકોલી પર ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થઈ હતી તે જ પ્રમાણે આપણા પર પણ ભગવાનની કૃપા થશે. માટે ભક્તો, જે સ્થાન પર સત્કર્મ થતા હોય ત્યાં અવશ્ય સહાયભૂત થજો. વેદ ભગવાન પણ અહીં ઋગ્વેદ 1:74 કહે છે કે દસ્યત કૃણોસ્વદ્વરમ, અર્થાત કે સજ્જનો સત્કર્મમાં સહાય કરે છે. માટે જો તમે વાસ્તવની અંદર સજ્જન હોવ તો કોઈક સ્થાન પર સેવા થતી હોય તો એ સ્થાન પર તમે સહાયભૂત થજો. તન મન અને ધનથી જે પ્રમાણે તમને યોગ્ય લાગે એ પ્રમાણે ત્યાં સેવા કરજો તો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.